Hey guys, welcome to my channel. Today we will discussing about sulfur dioxide SO2 and sulfur ના ઓક્સો એસિડ. તો ચાલો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ સલ્ફર ડાયોક્સાઇડ વિશે. મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ SO2 સૌથી પહેલા મિત્રો તેની બનાવટ આપણે સિમ્પલ જોઈએ તો સલ્ફર જે છે તેની પ્રક્રિયા મિત્રો ઓક્સિજન સાથે કરવામાં આવે. તમને ખ્યાલ છે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા દહન પ્રક્રિયા હોય. તો મિત્રો અહીં આપણને SO2 બને છે અને સાથે થોડાક પ્રમાણમાં બરાબર આપણે આની આ જ પ્રોસેસથી આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 પણ બનાવી શકાય છે કે જ્યારે પણ સલ્ફરને હવામાં ઓક્સિજન સાથે બાળવામાં આવે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ પણ આ જ મેથડથી એટલે કે SO3 પણ બને છે. મિત્રો હવે આપણે ઔદ્યોગિક રીતે બનાવટની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક બનાવટમાં આપણે ચેપ્ટર નંબર 6માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જ્યારે પણ આયર્ન સલ્ફાઇડ હોય FeS2 તો મિત્રો મારે એમાંથી ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું હોય, ઓક્સાઇડ જે હોય છે બરાબર એનું Fe2O3માં મિત્રો આપણે રૂપાંતરણ કરવું હોય કે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તેનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું તો એના પરથી આપણે રિડક્શન કરીને આપણે ધાતુ છે એ પ્રાપ્ત કરવામાં આવે. તો અહીં મિત્રો સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે અહીં ઓક્સિજનની જરૂર છે અને ઓક્સિજનની હાજરી હોય તો તેને આપણે ભૂંજન કહેવામાં આવે છે. જો ઓક્સિજન હવાની ગેરહાજરી હોય તો તેને આપણે કેલ્સિનેશન કહેવામાં આવે. તો મિત્રો અહીંથી Fe2O3 અને સાથે સાથે વિથ ફોર્મેશન ઓફ SO2 કે જે સલ્ફર ડાયોક્સાઇડ છે તે આપણે બનાવટ કરી શકાય છે. તો મિત્રો આની બેલેન્સ પ્રક્રિયા છે એ તમે લખી શકો છો. ત્યાર પછી મિત્રો ઔદ્યોગિક બનાવટ જોઈ, ત્યાર પછી તેના ગુણધર્મો જોઈએ. યુ નો ફ્રેન્ડ્સ કે સલ્ફર ડાયોક્સાઇડ છે તે કલરલેસ એન્ડ પોઈઝનસ ગેસ છે, થોડોક ઝેરી વાયુ છે. મિત્રો તે રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે, પાણીમાં વધુ દ્રાવ્ય છે અને ઓરડાના તાપમાને તે 2 વાતાવરણ દબાણ હેઠળ તેને આપણે લિક્વિડમાં રૂપાંતરણ કરી શકાય છે અને 263 કેલ્વિન તાપમાને તે ઉકળે છે. તો મિત્રો અહીં આપણે બનાવટની વાત કરી કે સિમ્પલ બનાવટ કે દહનશીલ પ્રક્રિયા છે, સલ્ફરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, અને એક છે આયર્ન સલ્ફાઇડનું ભૂંજન પ્રક્રિયા. એવી રીતે ઔદ્યોગિક રીતે તેની બનાવટ કરી શકાય છે. હવે મિત્રો જોઈએ તો એનો એસિડિક સ્વભાવ કે મિત્રો જ્યારે પણ સલ્ફર ડાયોક્સાઇડ હોય તેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં તમે જુઓ H2, હવે અહીં SO2 એટલે કે 2 ઓક્સિજન ને અહીં 3 ઓક્સિજન, તો H2SO3 બને છે. તમે નામ જાણતા હશો કે સલ્ફ્યુરસ એસિડ. શું નામ છે? સલ્ફ્યુરસ એસિડ. તો મિત્રો એસિડ દેતો હોવાથી તે એક પ્રકારનો એસિડિક સ્વભાવ ધરાવે છે. કેવો સ્વભાવ ધરાવે છે? એસિડિક સ્વભાવ ધરાવે છે કારણ કે એસિડ બનાવે છે. ત્યાર પછી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્સ પ્રક્રિયા આલ્કલી સાથે પ્રક્રિયા કે જ્યારે પણ સલ્ફર ડાયોક્સાઇડ હોય તેની આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયા મિત્રો આપણને અહીં Na2SO3 એટલે કે સોડિયમ સલ્ફાઇડ મળે છે. શું મળે છે? સોડિયમ સલ્ફાઇડ. હવે આ મિત્રો જે Na2SO3 મળ્યો, હવે મિત્રો એમાં જો આ પ્રક્રિયા છે SO2 એક્સેસમાં લેવામાં આવે એટલે કે વધારે પ્રમાણ લેવામાં આવે બરાબર, SO2 અને NaOH વચ્ચે પ્રક્રિયા થાય છે, એમાં જો SO2 નું પ્રમાણ વધારે લેવામાં આવે, વધુ પ્રમાણ, તો મિત્રો આપણને અહીં બનશે NaHSO3 જેને કહેવામાં આવે છે સોડિયમ બાયસલ્ફાઇડ. બરાબર, સોડિયમ બાયસલ્ફાઇડ. તો મિત્રો આલ્કલી સાથે પ્રક્રિયા કે જ્યારે પણ સલ્ફર ડાયોક્સાઇડની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે, તમે જાણો છો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, તો મિત્રો Na2SO3 એટલે કે સોડિયમ સલ્ફાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનું જો વધારે પ્રમાણ હોય તો NaHCO3 એટલે કે સોડિયમ બાયસલ્ફાઇડ મળે છે. તો મિત્રો અહીં સલ્ફર ડાયોક્સાઇડનો એસિડિક સ્વભાવ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે પણ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે મિત્રો સલ્ફ્યુરસ એસિડ બને છે અને આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ સલ્ફાઇડ, અને જો SO2 નું એક્સેસ પ્રમાણ લેવામાં આવે તો મિત્રો અહીં સોડિયમ બાયસલ્ફાઇડ મળશે 2NaHSO3.
બરાબર, અને તે સોલ્યુબલ હોય છે એટલે કે દ્રાવ્ય હોય છે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો તેનું રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ કે જ્યારે તે ભેજવાળો હોય છે અથવા તો આપણે કહી શકાય કે સલ્ફર ડાયોક્સાઇડ છે તે એક પ્રકારનું રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ધરાવે છે. કેવી રીતે આપણે જોઈએ તો મિત્રો અહીં સલ્ફર ડાયોક્સાઇડ જે છે, હવે જો સૌથી પહેલી પ્રક્રિયા એવી છે કે Fe3+ નું Fe2 માં રૂપાંતરણ કરે. Fe3+ હોય બરાબર, અને અહીં આપણે સલ્ફર ડાયોક્સાઇડ છે એ લેવામાં આવે તો અહીંયા Fe3+ નું શેમાં કન્વર્ટ થાય? Fe+2. તો મિત્રો અહીં તમે જુઓ તો સામે આ રિડક્શન કરતા તરીકે કેમ છે? રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, અહીં રિડક્શન કરતા લખી નાખું. તો એનું મુખ્ય કારણ એ છે કે પોતે તો શું પામશે ફ્રેન્ડ્સ? ઓક્સિડેશન. તો SO2 જે છે એની ઓક્સિડેશન અવસ્થા +4 છે તો પોતાનું ઓક્સિડેશન થાય, SO4 -2 માં કન્વર્ટ થાય એટલે અહીં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો અહીં તમે જુઓ તો પોતે તો ઓક્સિડેશન પામે છે, એને તે આપણે રિડક્શન કરતા કહેવામાં આવે, અને સામેવાળાનું તો રિડક્શન કરશે. જુઓ Fe3+ નું Fe2+ માં 1 ઇલેક્ટ્રોનનો ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી મિત્રો તમે જુઓ તો કેમેનોફોરનો જે જાંબલી રંગ છે તેને રંગવિહીન કરે છે. કેવી રીતે? મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ હોય અને કેમેનોફોર, પોટેશિયમ પરમેંગનેટ છે તે પ્રેઝન્ટ છે. તો મિત્રો આખી જે આ પ્રક્રિયા થશે પાણીની પ્રેઝન્ટમાં, બરાબર. હવે જો SO2 નું રૂપાંતરણ તો મેં તમને કીધું એમ કે SO4 અથવા તો H2SO4 લખો, અને MnO4- નું મિત્રો એસિડિક માધ્યમમાં હંમેશા રૂપાંતરણ થાય Mn2+ માં. તો અહીં જુઓ તો કેમેનોફોર છે એક પ્રકારનો ઓક્સિડેશન કરતા છે અને સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા છે, એટલે SO2 નું હેમાં રૂપાંતરણ થઈ જાય છે SO4- માં, એટલે કે પોતાનું તો ઓક્સિડેશન પામે છે. અને MnO4- છે એ પોતે Mn2+ માં રૂપાંતરણ પામે છે. તો મિત્રો અહીંયા તેનો જાંબલી રંગ છે તે દૂર થાય છે. ખાસ મિત્રો પ્રક્રિયા યાદ રાખજો, કારણ કે પૂછાઈ શકે કે Fe3+ નું Fe2+ માં કરે છે રૂપાંતરણ SO2, અને SO2 છે મિત્રો તે અહીં તમે જોશો તો કેમેનોફોરના જાંબલી રંગ છે તે દૂર કરે છે, બરાબર. અહીં અથવા તો કેમેનોફોરની જગ્યાએ તમે K2Cr2O7 પણ યુઝ કરી શકો છો, કારણ કે SO2 ની ઓક્સિડેશન અવસ્થા અહીં +4 છે અને અહીં +6 છે. એટલા માટે અહીં ઓક્સિડેશન થતું હોવાથી મિત્રો તેનો યુઝ રિડક્શન કરતા તરીકે યુઝ કરવામાં આવે છે. તો અહીં મિત્રો આપણે સલ્ફર ડાયોક્સાઇડનો આપણે રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ જોયો. હવે મિત્રો આપણે તેની વાત કરીએ તો બંધારણની વાત કરીએ. મિત્રો બંધારણ છે ખૂબ જ IMP છે કે સલ્ફર ડાયોક્સાઇડ SO2. ચલો, સલ્ફર ડાયોક્સાઇડનું મારે બંધારણ દોરવું હોય તો સૌથી પહેલાં મારે તેનું સંકરણ કાઢવું પડે. તો સંકરણ કાઢવા માટે તેની બ્રાયતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી પડશે. તો સલ્ફર છે મિત્રો બ્રાયતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન, કારણ કે 16 પરમાણુ ક્રમાંક ધરાવે તો 2 8 6. એવી રીતે ઓક્સિજન જે છે તેનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે કે 2 6, તેમાં પણ 6 છે તો 2 ઓક્સિજન છે, એટલા માટે તમે અહીં જુઓ તો 18 થશે. કેટલા થશે? 18. તો મિત્રો 8 કરતાં વધારે સંખ્યા આવી. કેટલા? 8 કરતાં વધારે આવે તો ભાગ્યા 8 કરો તો મિત્રો 8 દુ 16. હજી શેષ 2 વધે તો એને ભાગ્યા પાછા 2 કરો તો મિત્રો 1 લોન પેર હશે. શું હશે? 1 લોન પેર અને 2 બોન્ડ પેર હશે. આની હું તમને એક અલગથી વિડીયો છે, લેક્ચર્સ છે છેલ્લે બનાવી દઈશ. ચલો, અહીં 2 બોન્ડ પેર અને 1 લોન પેર, તો મિત્રો અહીં કુલ 3 સંખ્યા આવી. તો અહીં તમે જુઓ 3 માં એક S હોય અને 2 P2, એટલે કે ટૂંકમાં ત્યાર પછી P આવશે કક્ષક, તો sp2 સંકરણ ધરાવે. અને મિત્રો તમને ખ્યાલ છે કે sp2 સંકરણ ધરાવે ત્યારે મિત્રો તેનો આકાર છે આવી રીતે જોવા મળશે, બરાબર. તમે જુઓ તો તે ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલું હશે અને અહીં લોન પેર હશે એક, બરાબર. તો મિત્રો તેનો આકાર તમે જુઓ તો V આકાર જોવા મળે છે. જો આવી રીતે V આકાર જોવા મળે છે, બરાબર. ઉલટો V અથવા તો તેને કોણીય પણ કહેવાય, V આકાર અથવા તો કોણીય. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પીપાઈ અથવા તો પીપાઈ બંધ છે તે ધરાવે છે કે નહીં. તો મિત્રો આપણે એ કેવી રીતે નક્કી કરી શકીએ?
બરાબર. સાથે સાથે મિત્રો સલ્ફર ટ્રાયોક્સાઇડની પણ વાત કરી છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ, ચલો SO3 ની પણ આપણે ચર્ચા કરી લઈએ. સલ્ફર ટ્રાયોક્સાઇડ છે મિત્રો, તેની પણ સંકરણ કાઢીએ 6, અહીં 6 તેરી 18, તો કુલ 24 મળ્યા, તો 8 તેરી 24. તો મિત્રો પાછું સંકરણ તો sp2 સંકરણ આવ્યું. બરાબર. તો sp2 સંકરણ આવે તો આનું બંધારણ તમે દોરશો તો આવી રીતે જોવા મળશે. ડબલ બોન્ડ ઓક્સિજનથી આવી રીતે જોડાયેલા હશે. તો મિત્રો એક પ્રકારનું તમે જુઓ તો સમતલ્ય ત્રિકોણ આકાર જોવા મળે છે. કેવો? સમતલ્ય ત્રિકોણ. ચાલો સૌથી પહેલા વાત કરીએ કે SO2 ની. મિત્રો SO2 જે છે, અહીં તમને બંધારણ દોર્યું છે, એમાં પીપાઈ પીપાઈ કે પીપાઈ ડીપાઈ બંધ છે જોવા મળે છે. કેટલા જોવા મળશે? કારણ કે અહીં તમે જોઈ રહ્યા છો પાઈ બંધ છે, 2 પાઈ બંધ છે, તો અહીં પીપાઈ પીપાઈ કાં તો પીપાઈ ડીપાઈ બંધ છે જોવા મળશે. તો મિત્રો કેવી રીતે આપણે ચર્ચા કરીએ. ચાલો સલ્ફરની સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનીય રચના છે તે લખવી જરૂરી છે. તો મિત્રો પરમાણુ ક્રમાંક 16, તો તમે જોશો તો 3s2 3p માં 4 ઇલેક્ટ્રોન્સ છે. તો અહીં આપણે ઇલેક્ટ્રોન ગણીએ અને મૂકી દઈએ કે 3s2 3p માં 4 ઇલેક્ટ્રોન્સ છે. ઓકે. અને મિત્રો આ ચલો 3s, આ 3p, તો મિત્રો 3D કક્ષક છે આખી ખાલી છે. બરાબર. 3D કક્ષક આખી ખાલી છે. ચલો તો આ થઈ ગઈ 3D. હવે મિત્રો તમે જોશો તો અહીં 2 સિગ્મા બંધ બની શકે છે. આ ભૂમિ અવસ્થા છે. કેવી અવસ્થા છે? હજી ભૂમિ અવસ્થા. હવે મિત્રો ઉત્તેજિત અવસ્થામાં તમને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન કૂદીને બાજુમાં જાય. બરાબર. તો એક લોન પેર તો છે જ તે 3s નો, એને હલાવવાનો નહીં. અહીં તમે જુઓ તો હવે 1 ઇલેક્ટ્રોન થઈ જશે, કારણ કે તે મિત્રો હવે 3D માં જશે. ઓકે. ચલો 1 ઇલેક્ટ્રોન આમાં આવી ગયો 3D માં. તો મિત્રો હવે તમે જુઓ તો અહીં sp2 સંકરણ છે, એટલે કે એક s કર્યો યુઝ. બરાબર. અહીંયાથી રેડથી દર્શાવી દઈએ. અહીં એક s કર્યો યુઝ અને p ના 2 ઇલેક્ટ્રોન યુઝ કર્યા. આટલી વસ્તુ છે ટૂંકમાં આને યુઝ કરી, કારણ કે એનું સંકરણ આપણે જોયું sp2 સંકરણ છે. તો એક s and p2. હવે મિત્રો અહીં 2 ઇલેક્ટ્રોન્સ છે તે બાકી રહે છે. એક p માં છે અને એક d માં છે. તો મિત્રો તમને તો ખ્યાલ જ છે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના છે તે કેટલી છે? 2s2 2p4. તો અહીંયા તો મિત્રો 2d હોય ને, એટલે કે અહીં d પાઈ બંધ તો બનશે નહીં ઓક્સિજનમાં. અહીંયા તો p પાઈ જ બનવાનો છે. એ તો ફાઇનલ થઈ ગયું. તો મિત્રો અહીં તમે જુઓ તો એક p પાઈ બંધ, અહીં જે ઇલેક્ટ્રોન્સ આવશે ઓક્સિજનના સિગ્મા બંધ બનાવશે. તો જુઓ અહીં સલ્ફરનો d અને ઓક્સિજનનો p, તો એક તો બનશે p પાઈ d પાઈ, અને હજી એક p માં ઇલેક્ટ્રોન્સ છે તો ઓક્સિજન તો p પાઈ. તો મિત્રો p પાઈ d પાઈ બને છે. એક બંધ p પાઈ d પાઈ અને એક બંધ બને છે p પાઈ. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. ચાલો આવી રીતનું બંધારણ છે ફ્રેન્ડ્સ, sp2 સંકરણ. ચલો સલ્ફરની ઇલેક્ટ્રોનની રચના હમણાં લખી તેમ, એક ઇલેક્ટ્રોન p કક્ષકમાં કુલ 4 ઇલેક્ટ્રોન્સ છે. ઓકે ફ્રેન્ડ્સ. અહીં અને ડી કક્ષક ફ્રેન્ડ્સ આખી ખાલી પડી છે. તો અહીં તમે જોશો તો આ 3D, આ 3p અને આ 3s. ચાલો ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો સલ્ફર છે, અહીં 1 ઇલેક્ટ્રોન આવી જાય, અહીં 3s માં 2 છે, ઇલેક્ટ્રોનની રીતના આવી રીતના છે 3s2 3p4. તો આ ભૂમિ અવસ્થા હતી. હવે મિત્રો ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો 3s માં 2 ઇલેક્ટ્રોન્સ તો છે જ. ઓકે ફ્રેન્ડ્સ. અહીંથી 1 ઇલેક્ટ્રોન્સ છે તે કૂદીને 3D માં જશે. ચાલો 1 ઇલેક્ટ્રોન ગયો, પરંતુ મિત્રો અહીં સંકરણ તમે જુઓ તો sp2 છે. બરાબર.
પરંતુ અહીંયા બધે જુઓ 3 સિગ્મા બંધની સંખ્યા છે અને 3 પાઈ બંધની સંખ્યા છે. તો તમે સિમ્પલ જોશો ફ્રેન્ડ્સ, તો હજી પણ એક ઉત્તેજિત અવસ્થા આપણે દર્શાવવી પડશે, કારણ કે અહીં લોન પેર નથી. આગળ લોન પેર હતો એટલા માટે એસ છે આખી હતી, પરંતુ હવે અહીંયા આ પણ કૂદીને આ તરફ આવી જશે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ અનપેડ 1 ઇલેક્ટ્રોન અને ડીમાં હવે 2 ઇલેક્ટ્રોન આવી જશે, આવી રીતે. તો મિત્રો હવે તમે જુઓ તો sp2 સંકરણ એટલે આટલી તો વસ્તુ યુઝ કરી લીધી, બરાબર. આ એસ, આ પી અને આ ડી. હવે મિત્રો વાત રહી કે અહીં 3 પાઈ બંધ છે, બરાબર. કેટલા પાઈ બંધ છે? 3. તો કયા પી પાઈ હશે અને કયા પી પાઈ ડી પાઈ હશે? કારણ કે ઓક્સિજન તો આપવાનું છે, પી પાઈ જ આપશે, કારણ કે એમાં તો ડી છે નહીં ફ્રેન્ડ્સ. તો હવે તમે જુઓ તો 1 2 ને 3 છે, તો એક પી કક્ષક વધી છે, બરાબર. તો તેની સાથે સંયોજાય ઓક્સિજન એટલે કે અહીં પી પાઈ બંધ, બરાબર. આપણે અલગ કલરથી દર્શાવી દઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે ફ્રેન્ડ્સ. ચલો, એક અહીં પી પાઈ બંધ બન્યો. ચલો, આ યુઝ થઈ ગયો. હવે અહીં 2 રહ્યા સલ્ફરના ડી ઇલેક્ટ્રોન. તો અહીં મિત્રો ઓક્સિજનના તો પી પાઈ જ રહેશે, પરંતુ સલ્ફરનો ડી પાઈ, અને અહીં પણ તમે જોશો તો પી પાઈ ડી પાઈ. તો મિત્રો અહીં સલ્ફર ટ્રાયોક્સાઇડમાં તમે જુઓ તો પી પાઈ એક બંધ અને પી પાઈ ડી પાઈના કેટલા બંધ જોવા મળે છે? 2 સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. જ્યારે મિત્રો સલ્ફર ડાયોક્સાઇડની વાત કરવામાં આવે તો તેમાં શું હતું? એક પી પાઈ અને એક પી પાઈ ડી પાઈ. ઓકે ફ્રેન્ડ્સ, અહીં 2 પાઈ બંધ હતા, અહીં આપણને કુલ ટોટલ મળશે 3. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો હવે મિત્રો આપણે ચર્ચા કરીએ સલ્ફરના ઓક્સો એસિડ. મિત્રો ખૂબ જ આઈએમપી આપણે ટોપિક્સ કહી શકાય સલ્ફરના ઓક્સો એસિડ, કારણ કે ડાયરેક્ટલી એક્ઝામમાં ક્વેશ્ચન છે તેમાં પૂછાય છે. તો સૌથી પહેલાં મિત્રો એનો મુખ્ય એસિડ બનાવવાનો, અને મેં તમને કીધું છે કે મુખ્ય એસિડ છે તે હાયર ઓક્સિડેશન સ્ટેટમાં હશે. તો અહીં મુખ્ય એસિડ છે H2SO4 છે, અને તમે જાણો છો તેનું નામ શું છે? સલ્ફ્યુરિક એસિડ, બરાબર. કિંગ ઓફ એસિડ છે. હવે કઈ રીતે આપણે નામકરણ કરીએ? તો અહીં મિત્રો તમે જ્યારે પણ એક ઓક્સિજનને દૂર કરશો તો મેં તમને કીધું છે કે સલ્ફ્યુરિકમાંથી શું આવી જશે? અસ એસિડ આવી જશે, તો સલ્ફ્યુરસ. ત્યાર પછી મિત્રો તમે જુઓ તો હવે આને ડબલ કરો અને તેમાંથી પાણી દૂર કરો તો મિત્રો આપણને બનશે પાયરો સ્વરૂપ. તો આને ડબલ કરો એટલે શું આવશે? H4 H2O8. હવે આમાંથી પાણી દૂર કરો તો એક H2 દૂર થઈ જશે, તો અહીં વધ્યું H2 H2 અને એક ઓક્સિજન દૂર થયો તો O8 હતા તો O7, સોરી ફ્રેન્ડ્સ, O7 થઈ ગયા. તો મિત્રો આ બન્યો શું? પાયરો સલ્ફ્યુરિક એસિડ. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો શોર્ટ આની વસ્તુ એ છે કે જો આમાંથી તમે ડાયરેક્ટલી ડબલ કરો અને 2H દૂર કરી નાખો. કેટલા H? 2H. ડબલ કરો તો શું બનશે? H4 H2O8. હવે 2H છે તમે દૂર કરો તો અહીંયા શું થઈ જાય? H2. તો મિત્રો આનું નામ છે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. શું નામ છે? પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. હવે મિત્રો H2SO4 છે એમાં તમે એક ઓક્સિજન એડ કરો તો આપણને પર સ્વરૂપ મળે એટલે કે H2SO5. તેનું નામ મિત્રો થશે પર સલ્ફ્યુરિક એસિડ. ઓકે મિત્રો, તેને કેરોઝ એસિડ પણ કહેવાય. કેવો એસિડ? કેરોઝ એસિડ. એવી રીતે પાયરો સલ્ફ્યુરિક એસિડ છે, બરાબર. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ છે, તેના આપણે મિત્રો અલગ અલગ નામ જોઈએ. હવે મિત્રો આ નામ તો જોઈ લીધું, પરંતુ H2SO4 નું બંધારણ હશે શું? સ્ટ્રક્ચર મિત્રો તેનું શું હશે? તો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ કે તેનું બંધારણ છે તે શું જોવા મળે છે. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સલ્ફ્યુરિક એસિડ H2SO4. ચાલો, સલ્ફ્યુરિક એસિડ H2SO4.
+6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે। ચાલો સૌથી પહેલાં આનું બંધારણ દોરવું હોય તો સલ્ફર મૂકી દેવાનો। ચલો 2 H છે એટલે કે 2 OH હશે તો 2 ઓક્સિજન વધ્યા તો અહીં ડબલ બોન્ડ O અને એક OH આવી રીતે OH। ઓકે ફ્રેન્ડ્સ, તો મિત્રો આ થઈ ગયું સલ્ફ્યુરિક એસિડનું બંધારણ। હવે મિત્રો આમાંથી એક ઓક્સિજન દૂર કરું ચાલો, તો કયું બનશે? H2SO4 હતું તો એમાંથી એક ઓક્સિજન તમે દૂર કરો તો H2SO3 આવી જાય। શું આવી જાય? અને એનું નામ છે સલ્ફ્યુરસ એસિડ। તો મિત્રો સલ્ફ્યુરસ એસિડ છે એમાં સૌથી પહેલા સલ્ફર, ચાલો અહીં 2 હાઇડ્રોજન છે એટલે 2 OH હશે। કેટલા OH હશે? 2 OH। અને એક ઓક્સિજન તો ડબલ બોન્ડથી જોડાયેલો છે તો ટૂંકમાં 1 બંધ 2 બંધ 3 અને 4 છે તો મિત્રો એક શું હોય હજી? લોન પેર। શું હશે? લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। ત્યાર પછી મિત્રો કયો એસિડ છે? બરાબર, H2SO4 હોય, હવે એમાં એક ઓક્સિજન છે એડ કરી નાખવામાં આવે તો H2SO5 બને। શું બને? તો મિત્રો આનું નામ છે પર સલ્ફ્યુરિક એસિડ। તો હવે જુઓ કયા ઓક્સિજન હું એડ કરું, ચાલો S ડબલ બોન્ડ O છે, S ડબલ બોન્ડ O, એક OH આવી રીતે છે, બરાબર। તો મિત્રો હવે અહીં ઓક્સિજન છે એક, તો અહીં પણ એક ઓક્સિજન છે એક એડ કરી દઈશું અને પેરોક્સી લિંકેજ બની જશે। કેવી લિંકેજ બની જશે? પેરોક્સી લિંકેજ। ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો આપણે જોઈએ તો આપણે બનાવવો છે પાયરો સલ્ફ્યુરિક એસિડ, તો એનું સૂત્ર શું હતું? H2S2O7। તો મિત્રો પાયરો કયો, અથવા તો મિત્રો તેને ઓલિયમ પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ઓલિયમ। તો મિત્રો ઓલિયમ કરવું હોય તો આપણે સૌથી પહેલા શું કરતા? H2SO4 હોય તેને મિત્રો ડબલ કરીને એક H2O દૂર કરો, તો સૌથી પહેલા આવી રીતે 2 H2SO4 દર્શાવી દેવાના। દર્શાવી દીધા, બરાબર। ચાલો હવે અહીંથી મિત્રો H2O દૂર કરી દો તો સ્ટ્રક્ચર શું બનશે જુઓ, અહીંયા આવે વિધું O, SO, O અને OH। તો મિત્રો આ બની ગયો ઓલિયમ, બરાબર। અહીં તમને છગડા નથી પણ O છે, O। ઓકે, તો અહીં મિત્રો ખાસ જો પરીક્ષામાં આવી રીતે પણ પૂછાય કે SOS લિંકેજ શેમાં જોવા મળે? સલ્ફ્યુરિક પાયરોમાં કે પછી બીજા એસિડમાં, બરાબર। ઓપ્શન હોય કોઈ પણ હોઈ શકે છે। ચલો કેવી લિંકેજ? SOS, તમે જોઈ રહ્યા છો અહીંયા SOS લિંકેજ। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે પાયરોની વાત કરી, તો બીજા મિત્રો હવે કયા એસિડ છે બાકી રહ્યા છે? તો મિત્રો હવે આપણે જોઈએ તો મેં તમને કીધું હતું કે H2SO4 હોય એને તમે ડબલ કરો તો અહીં બનશે H4S2O8 અને એમાંથી મિત્રો તમે 2H દૂર કરો તો અહીં બનશે H2S2O8। તો આનું નામ હતું મિત્રો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ। શું હતું? પેરોક્સો તો એનું સ્ટ્રક્ચર મિત્રો આપણે બનાવવાનું છે, તો H2SO4 ને સૌથી પહેલા ડબલ કરી નાખો, એ તો કામ કરી જ લેવાનું, બરાબર। બીજું નો આવડે તો કાંઈ નહીં। ત્યાર પછી એમાંથી 2H દૂર કરવાના છે, ચલો 2H આવડા દૂર કરી નાખો અને જોડી દો તો SOOS, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, OH, ડબલ બોન્ડ O એન્ડ OH। તો મિત્રો આ બની ગયો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, જેમાં લિંકેજ જોવા મળે છે SOOS, વચમાં પેરોક્સી લિંકેજ છે જોવા મળે છે। ત્યાર પછી મિત્રો બીજા આપણે એસિડ જોઈએ તો થાયોનિક એસિડ, બરાબર। અલગથી લખાવું છું, થાયોનિક એસિડ જે બુકમાં આપેલા છે તે જ લખાવીશ। તો થાયોનિક એસિડનું મિત્રો જનરલ ફોર્મ્યુલા છે H2SNO6। અહીં N ની વેલ્યુ તમે 2 લ્યો તો ડાયથાયોનિક એસિડ, 3 લ્યો તો ટ્રાય અને 4 લ્યો તો ટેટ્રા। ચલો થાયોનિક એસિડનું બંધારણ દોરીએ તો એમાં ડાયરેક્ટલી SS લિંકેજ હશે ફ્રેન્ડ્સ, બરાબર। ચલો 2 H છે એટલે 2 OH દર્શાવી દો અને આવી રીતે। ચલો N ની વેલ્યુ 2 છે તો અહીંયા 2 થઈ ગઈ, ડાયથાયોનિક એસિડ। કેવો એસિડ?
હવે મિત્રો ટ્રાય હોય તો શું થઈ જશે? SSS. ઓકે, OH. તો અહીંયા મિત્રો ટ્રાય થાયોનિક એસિડ. અને મિત્રો 4 હોય તો શું થઈ જશે? ટેટ્રા થાયોનિક એસિડ છે. એ તમે એનું પણ સ્ટ્રક્ચર છે તે દોરી શકો છો. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ આપણે સ્ટ્રક્ચર છે હવે બાકી રહી ગયું છે એક, જેનું નામ છે મિત્રો ડાયથાયોનસ એસિડ. બરાબર, H2S2O4. તે પણ તમને બુકમાં જણાવેલું છે. આને કહેવામાં આવે છે ડાયથાયોનસ એસિડ. ઓકે, એનું બંધારણ દોરીએ. ચાલો, આમાં સલ્ફર સલ્ફર લિંકેજ અને અહીં 2 હાઇડ્રોજન છે તો 2 OH તો દર્શાવી જ દેવાના, બાકીના ડબલ બોન્ડ સાથે લિંકેજ. તો જે એક લોન પેર અહીંયા હશે આવી રીતે. તો આ મિત્રો બની ગયો ડાયથાયોનસ એસિડ. ચાલો, સલ્ફ્યુરિક એસિડ હોય જેને આપણે H2SO4 કહેવામાં આવે છે, તો મિત્રો ઓક્સિજનની જગ્યાએ સલ્ફરને રિપ્લેસ કરવામાં આવે. શું કોને કરવામાં આવે? સલ્ફરને. ઓકે, ચલો H2SO4 નું પહેલા બંધારણ દોરો. હવે મિત્રો અહીં સલ્ફરને રિપ્લેસ કરી દેવામાં આવે આવી રીતે. જો ઓક્સિજન છે ત્યાં સલ્ફર આવી ગયો. ઓકે, અહીં OH આવશે. ચાલો, તો મિત્રો આનું નામ છે થાયોસલ્ફ્યુરિક એસિડ. શું નામ છે? ખાસ યાદ રાખજો, થાયોસલ્ફ્યુરિક એસિડ. તો મિત્રો અહીં સલ્ફરના ઓક્સો એસિડ છે તે પૂરા થાય છે. બરાબર, બધા અલગ અલગ સ્ટ્રક્ચર આપણે જોયા કે કેવી રીતે કરવામાં આવે છે. કે સલ્ફ્યુરિક એસિડ હોય, મુખ્ય એસિડ છે, +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો એક ઓક્સિજન દૂર કરો તો સલ્ફ્યુરસ, એક ઓક્સિજન એડ કરો તો પર સલ્ફ્યુરિક, બરાબર, કેરોઝ એસિડ પણ કહેવાય. ત્યાર પછી ડબલ કરીને એક H2O દૂર કરો તો પાયરોસલ્ફ્યુરિક એસિડ અથવા તો તેને મિત્રો ઓલિયમ કહેવાય. શું કહેવાય? ઓલિયમ. અને મિત્રો 2 હાઇડ્રોજન દૂર કરો તો H2S2O8 પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, ડબલ કરીને 2 હાઇડ્રોજન. બરાબર, અને એના બંધારણ મિત્રો આપણે ચર્ચા કરી. બરાબર, અલગ અલગ પણ બંધારણો આપણે લીધા હતા. છેલ્લે ઓક્સિજનની જગ્યાએ જો સલ્ફર રિપ્લેસ કરી દેવામાં આવે તો થાયોસલ્ફ્યુરિક એસિડ. બરાબર, અને ડાયથાયોનસ એસિડ. અને મિત્રો આપણે છેલ્લે જોયા હતા કે થાયોનિક એસિડ H2SNO6, એની વેલ્યુ 2 મૂકો તો ડાય એન્ડ 3 મૂકો તો ટ્રાય. તો મિત્રો એન્ડ ઓફ ધીસ વિડીયો લેક્ચર. આજે મિત્રો આપણે સલ્ફર ડાયોક્સાઇડ વિશે ચર્ચા કરી અને સલ્ફરના ઓક્સો એસિડ. તો મિત્રો આ વિડીયો છે જો તમને ગમ્યો હોય તો જરૂરી તેને લાઈક કરો. એવી રીતે મિત્રો આ ચેનલને જેને પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી તમને બેલ આઇકન બટન પણ સાથે સાથે દબાવો જેથી તમને નોટિફિકેશન છે મળતી રહે. થેન્ક યુ સો મચ.